આ તરફ રાજકોટ માધાપર ચોકના રસ્તા બિસ્માર છે। શહેરમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા। શહેરના પ્રવેશદ્વાર માધાપર ચોકમાં બિસ્માર રસ્તાઓ છે। માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા। દર વર્ષે પથ્થરો નાખીને સંતોષ માનવામાં આવે છે, ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। અમે અહીંથી રોજ ચાલે છીએ। આની અંદર અમારા વાહન પતી જાય છે। આ કાયદેસર ભ્રષ્ટાચાર છે। કેટલી વખત થાય અને વર્ષમાં કેટલી વખત તૂટે છે એનું જ કાંઈ માપ નથી। આ રસ્તાની અંદર અધવચ્ચે 7 મહિને કોઈ લેડીઝને ડિલિવરી થઈ જાય એવો રસ્તો છે। આ ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે। આ રસ્તા નહીં કરે તો કેટલાય અકસ્માત થઈને કેટલાય રોડ રસ્તા તો જાણે ડામર કંઈ દેખાતો જ નથી અને નકરા ખાડા। કારણ કે આપણે તો લેડીઝને એ લોકો અમુક નીકળે તો પડી જવાની અકસ્માત થાય, પછી કે અકસ્માત ત્યાં ના પોલીસવાળા હોય છે પણ એ લોકો કોઈ જાતનું ટ્રાફિકમાં ધ્યાન નહીં કેવો માર્ગ છે ને મુશ્કેલી કેવી? અરે સાહેબ પૂછોમાં બહુ ખાડા છે, બહુ તકલીફ છે। આ એમ્બ્યુલન્સ લઈને જાઓ છો, દર્દી હોય છે, કેવા ખાડા? પેશન્ટ છે, પેશન્ટને શું તકલીફ હોય છે તમે જોઈ શકો છો। પાછળ તમને મિરર ઉતારી દઉં છું। પેશન્ટ ઓર્થોપેડિક છે અને બહુ તકલીફ। રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું સૌથી મોટું સેન્ટર ગણવામાં આવે છે, પરંતુ અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવ્યો છે। જે રાજકોટનો જે વોર્ડ નંબર 3નો વિસ્તાર છે ને, માધાપર ચોકડી જ્યાં આરએમસી તેમજ નેશનલ હાઈવેનો જે માર્ગ થાય છે તે બિસ્માર હાલતમાં બન્યો છે, જોઈ શકો છો। પણ વિકાસ નામે કંઈ પણ થતું નથી। ત્યાં સીધા જ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે કઈ રીતના માધાપર ચોકડી વિસ્તાર છે ત્યાં ખાડા ખબડા પડી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સતત ટ્રાફિકથી ધમધમતો આ માર્ગ છે। અહીંના દ્રશ્યો આપ નિહાળી રહેશો કઈ રીતના વાહનો ચાલે છે। પારાવાર મુશ્કેલી, દર વર્ષે આ મુશ્કેલી થતી હોય છે, પણ તંત્ર તેની સામે કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી, જેથી લોકોએ હવે આ તંત્રથી કંટાળી ગયા છે। નક્કર કાર્યવાહી થાય તેવી માંગ કરવી રહ્યા છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।